अस्सलामुअलैकुम। जामिया रहमानिया प्राइमरी स्कूल नडियाद, सब्जेक्ट इंग्लिश स्टाન્ડર્ડ 3। આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં ચેપ્ટર 9 જોઈશું। ચેપ્ટર 9 વોટ આર ધીઝ? WHAT વોટ, વોટ એટલે શું? ધીઝ THESE ધીઝ, ધીઝ એટલે આ। ધીઝ શબ્દનો ઉપયોગ એક કરતાં વધારે વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ત્યારે વાપરવામાં આવે છે। અહીં તમે જોઈ શકો છો કે એક કરતાં વધારે ઘડિયાળો આપેલી છે। હવે આપણે પ્રશ્ન જોઈએ કે વોટ આર ધીઝ? આ શું છે? તો ધીઝ આર વોચીસ, આ ઘડિયાળો છે। બહુવચનમાં શબ્દની પાછળ જો CH હોય તો ES અને SH હોય તો ES લાગે। વોટ આર ધોઝ? પેલું શું છે? THOSE ધોઝ, ધોઝ એટલે પેલું, પેલું શું છે? તો ચિત્રમાં તમે જોઈ શકો છો કે પેલા સફરજન છે, તો ધોઝ આર એપલ્સ। વોટ આર ધીઝ? આ શું છે? ધીઝ આર પેરોટ્સ, આ પોપટ છે। વોટ આર ધોઝ? પેલું શું છે? ધોઝ આર કેટ્સ, પેલી બિલાડીઓ છે। અહીં તમને બિલાડીઓ કેમ કહેવામાં આવ્યું છે? કારણ કે અહીં એક કરતાં વધારે બિલાડીઓ છે, એટલે અહીં બિલાડીઓ કહેવામાં આવ્યું છે। બહુવચનમાં વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ એટલે કે શું સાથે ધીઝ ધોઝનો ઉપયોગ થાય છે। પ્રશ્ન તથા ઉત્તરમાં વોટ અને ધીઝ THESE ધીઝ, ધીઝ એટલે આ, અને ધોઝ THOSE ધોઝ, ધોઝ એટલે પેલું સાથે ઇઝ ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર મૂકવામાં આવે છે। તો આગળના પ્રશ્નોમાં આપણે જોયું કે વોટની સાથે જ્યારે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે વોટ સાથે આરનો ઉપયોગ થાય છે, અને જ્યારે ધીઝ અને ધોઝ સાથે પણ આરનો ઉપયોગ થાય છે। હવે આપણે પ્રશ્નાર્થ વાક્યો જોઈશું, જેનો જવાબ યસ અથવા નોમાં આપવાનો છે। તો પ્રશ્ન 1, પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આરથી કરવામાં આવે છે। આર ધીઝ કાઇટ્સ? શું આ પતંગો છે? આન્સર યસ ધે આર, હા તે પતંગો છે। ક્વેશ્ચન 2, આર ધોઝ બોક્સી આર ધોઝ બેગ્સ? શું પેલી બેગ છે? આન્સર નો ધે આર નોટ, ના તે બેગ નથી। તો હવે આપણે કહેવું હોય કે આ શું છે તો કેવી રીતે કહેવાય? તો ધે આર બોક્સીસ, તે ખોખા છે। ફન ટાઈમ। ચિત્રો જુઓ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો। અહીં તમને એક્ઝામ્પલ આપેલું છે, તો આ શેનું ચિત્ર દેખાય છે તમને? તો હવે અહીં પ્રશ્ન વાંચીએ આપણે કે વોટ આર ધોઝ? ટમેટોસ કે પટેટોસ? તો આ શેનું ચિત્ર છે? ટમેટોસ, તો ધોઝ આર ટમેટોસ, પેલા ટામેટા છે। વોટ આર ધીઝ? આ શું છે? કાર્સ કે બસીસ? તો ચિત્રમાં શું દેખાય છે? બસીસ, તો હવે આપણે લખીશું કે ધીઝ આર બસીસ। વોટ આર ધોઝ બેગ્સ કે બોક્સીસ? ધોઝ આર બોક્સીસ। વોટ આર ધીઝ કપ્સ કે ગ્લાસીસ? તો આ શેનું ચિત્ર દેખાય છે? ગ્લાસીસ, તો ધીઝ આર ગ્લાસીસ। વોટ આર ધોઝ એલિફન્ટ્સ કે હોર્સીસ? તો પેલું શું છે? તો ધોઝ આર એલિફન્ટ્સ। વોટ આર ધીઝ બનાનાસ કે ચીલીઝ?
તો આ શેનું ચિત્ર દેખાય છે? બનાનાસ. તો ધીસ આર બનાનાસ. વોટ આર ધોઝ ક્રોસ કે હેન્સ? તો ધોઝ આર હેન્સ. વોટ આર ધીઝ બુક્સ કે બેગ્સ? તો ધીઝ આર બુક્સ. વોટ આર ધોઝ વોચીસ કે બેંગલ્સ? તો ચિત્રમાં આ તમને શેનું ચિત્ર દેખાય છે? વોચીસ. તો હવે લખીશું કે ધોઝ આર વોચીસ. વોટ આર ધીઝ મેંગોઝ કે એપલ્સ? તો ચિત્રમાં શું દેખાય છે? મેંગોઝ. તો ધીઝ આર મેંગોઝ. વોટ આર ધોઝ એગ્સ કે બોલ્સ? તો આ શેનું ચિત્ર છે? દડા. તો ધોઝ આર બોલ્સ. વોટ આર ધીઝ બર્ડ્સ કે કાઇટ? તો ધીઝ આર કાઇટ્સ. વોટ આર ધોઝ ડવ કે ડક્સ? તો આ ચિત્ર શેનું છે? ડક્સ. તો વોટ આર ડક્સ. Those are ducks. What are these potatoes ke tomatoes? So these are potatoes. What are those cups ke dishes? So those are dishes. What are these boxes ke fox? So these are foxes. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખીશું. તો અહીં એક્ઝામ્પલ આપેલું છે કે ધીઝ આર હેટ્સ. તો પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનશે? તો પહેલાં શું આવશે? આર, ફરી ધીઝ, ફરી હેટ્સ. તો આર ધીઝ હેટ્સ. અહીં આપણે લખવાનું છે કે ફર્સ્ટ વાક્ય છે These are cats. તો પહેલાં શું આવશે? આર, પછી these અને cats અને પાછળ આવશે પ્રશ્નાર્થ વાક્ય. Those are ducks. તો શું પેલા ડક્સ છે. તો હવે તમારે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવો? તો કે આર ધોઝ ડક્સ. શું પેલા ડક્સ છે? ધોઝ આર પેન્સિલ્સ. આર ધીઝ પેન્સિલ્સ. ધોઝ આર મેપ્સ. આર ધોઝ મેપ્સ. ધીઝ આર ફેન્સ. આર ધીઝ ફેન્સ. ધોઝ આર બ્રશિસ. આર ધોઝ બ્રશિસ. શું પેલા બ્રશો છે? ધીસ આર ટેબલ્સ. આર ધીસ ટેબલ્સ. શું પેલા ટેબલ છે? ધોઝ આર કાર્સ. આર ધોઝ કાર્સ. ધીસ આર બોટ્સ. આર ધીસ બોટ્સ. ધોઝ આર ટોયસ. આર ધોઝ ટોયસ. ધીસ આર અમ્બ્રેલાસ. આર ધોઝ અમ્બ્રેલાસ. Those are cows. Are those cows? બીજી એક્ટિવિટી આપણે બીજા વિડીયોમાં જોઈશું. અલ્લાહ હાફિઝ.